એટલે આ બધું હું યોગી બાપાના વાક્ય મેં વાંચ્યા એટલે આપણે ભણીને આવ્યો એટલે થોડું હસવું આવ્યું. એટલે હું હસતો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ મને કે કેમ હસે છે બધા કાશ્મીરમાં એ વખતે 370 નહોતી ગઈ, હા 2006માં. એટલે મેં કીધું આ કાશ્મીરમાં શિખરબદ્ધ મંદિર જવાતું નથી ફરવા, ખાલી કાશ્મીરી કલી ફિલ્મમાં રહી ગયું, કશું અત્યારે શાંતિ નથી, યુદ્ધ છે, પથરા મારે છે ને, ગોળીઓ છૂટે છે, આતંકવાદી છે ને, શિખરબદ્ધ મંદિર કેમનું થાય ત્યાં? પછી પેલું 1 લાખ સાધુ, પેલું અમે કેટલાય વાતો કરી થાકી ગયા તો એ થતા નથી ને, 1 લાખ સાધુ કેમ ના થાય? રાજકોટમાંથી પૂછીએ છીએ સારું કેટલાની જરૂર છે, તો આ કે પરણ્યા પછી આશીર્વાદ લેવા જઈશું. આવું કે છે બધા, પરણ્યા પછી આશીર્વાદ લેવા જઈશું સૂફી મંદિરે. સાધુ તો વાળી વાત આવે તરત ખબર ઉલાડે છે, અને આ 1 લાખ કેમ ના થાય? તો સ્વામી મને કહે કે તું જે વાંચે છે એમાંથી થોડું ઘણું થયું છે? એટલે હા થોડા ઘણા તો થયા છે. મને કે બાકી નાય થશે, બાકી નાય થશે. યોગી બાપા બોલ્યા છે શંકા નહીં કરવાની, કેટલુંક આપણી હાજરીમાં થાય, કેટલુંક આપણી ગેરહાજરીમાં થાય, પણ મોટા પુરુષ બોલ્યા છે એટલે થાય જ. પૂર્ણ વિશ્વાસ એમને. અક્ષરધામમાં ત્યાં દિલ્હીમાં યમુનાજીના તટ ઉપર અક્ષરધામ થાય જ. મહાન સ્વામી મહારાજને વિશ્વાસ ગુરુના વચનની અંદર રોબિન્સવિલ અક્ષરધામ થાય જ, અબુધાબીમાં થાય જ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે એટલે અત્યારે એટલે આપણે પહેલું તો વિશ્વાસ એ રાખજો કે આ મહાન સ્વામી મહારાજના વચન છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી બોલ્યું, અક્ષર બ્રહ્મનું વચન છે, પરબ્રહ્મના અખંડ ધારક સંતનું વચન છે એટલે એ સાકાર થાય જ. બીજું શિષ્યનું લક્ષણ હવે શું છે? શિષ્યનું લક્ષણ શું? ગુરુ જે સંકલ્પ કરે એને પૂરા કરવા. મોટે ભાગે આપણા બધાની જિંદગી છે સંકલ્પ પૂરા કરવામાં જ જાય છે. કોના સંકલ્પ બોલો તો? આપણા અહીંયા બેઠા બેઠા કેટલાકને સંકલ્પ થયો હશે કે આજે છૂટ્યા પછી પ્રેમવતીમાં શું ખાઈશું? એ કે ગઈ વખતે ગયા હતા ઢોસા પતી ગયા હતા એટલે આજે તો સ્વામી પતાવે ને એટલે આપણે આરતીમાં રહેતા નહીં, ઘણા ઘેરથી પાકી કરીને આવ્યા કે આપણે તરત જતા રહેવાનું છે. ઢોસાનો સંકલ્પ છે. કેટલાય દાડેથી તમે ખવડાવતા કે ઢોસા નથી ખાધા, પીઝા નથી ખાધા. ખાવાના સંકલ્પો, નાવાના સંકલ્પો, ફરવાના સંકલ્પો, કપડાના સંકલ્પો, વાળના સંકલ્પો, ચશ્માના સંકલ્પો, મોબાઈલના સંકલ્પો, કેટલા સંકલ્પો જાત જાતના. પેલા શેઠ નહીં ભેંસના શિંગડામાં પગ ભરાવાના સંકલ્પો, આવા સંકલ્પો કરે. ભેંસના શિંગડામાં પગ ભરાવાના સંકલ્પો, આવા સંકલ્પો કરે છે. અને પાછા આપણને કે સ્વામી પ્રાર્થના કરજો સંકલ્પ પૂરા થાય. તારા સંકલ્પ દિલકંઠવાણી આપણે તો એમને અભિષેક કરવા બંધ કરી દે, એવા સંકલ્પો આપણા હોય છે. તો પણ આપણા સંકલ્પોમાં આખી જિંદગી જતી રહે. અને બીજું આપણા પરિવારના સભ્યોના સંકલ્પો પૂરા. આપણા પત્ની એવા મળ્યા હોય તો સંકલ્પ વૃક્ષ જેવા જ હોય. ઘણા પત્ની કલ્પવૃક્ષ જેવા હોય. કલ્પવૃક્ષ જેવા એટલે પતિ જે સંકલ્પ કરે એ ત્યાંથી મળે, અને અમુકના પત્ની સંકલ્પ વૃક્ષ જેવા હોય એટલે સંકલ્પ કરે એ પતિ પાસેથી મળે. સંકલ્પ વૃક્ષ છે એટલે સંકલ્પ ચાલુ જ હોય. છોકરાના સંકલ્પને, ભગાવાના સંકલ્પોને, આ સંકલ્પોને અમને આ ન લઈ લીધું એટલે એમાં આખી જિંદગી પૂરી થઈ ગઈ. અને કોઈના સંકલ્પો પૂરા થયા નથી. રાવણે સંકલ્પ કર્યો હતો, શું સંકલ્પ કર્યો હતો? અમર થઈ ગયો છે. પછી સ્વર્ગ સુધી સીડી કરવી છે. ક્યાં સુધી? સ્વર્ગ સુધી સીડી કરવી છે રાવણે. દરિયાને પાણી મીઠું પાણી બની દેવું છે. આવા સંકલ્પો રાવણનું એક ગુરુ નથી. નરેન્દ્રભાઈ મોદીએ પણ જે સંકલ્પ કર્યા છે બધા પૂરા નહીં થયા હોય. વ્યક્તિગત તમે મળતા પૂછજો, બધા સંકલ્પો કોના પૂરા થાય છે? કયા રાજા મહારાજાના બધા સંકલ્પો? છેલ્લે મરતી વખતે એમને સંકલ્પો અધૂરા રાખી જતા રહેવું પડે છે. ઘણાને પરણ્યા પહેલા કેવા સંકલ્પ કર્યા હતા? ઘરે એક ડોઈ લાવી છે, અને આજે જો શું દશા છે. ઘણા સંકલ્પ કર્યા હતા કે સીતા લાવી છે, અને આજે શું દશા છે. ઘણા સંકલ્પ કર્યા હતા કે મારે કેમ તો એવો દીકરો આવશે, એવો દીકરો આવશે, અને 3 છોકરીઓ દઈ દીધી, 2 છોકરીઓ દઈ દીધી. ક્યાં સંકલ્પો આપણા પૂરા થાય છે? બધા સંકલ્પો. એટલે બધું આપણું પૂરું થયું નથી. આપણે આપણા ગુરુના સંકલ્પો, અને જેટલા આપણા સંકલ્પો વધારે એટલા જન્મ મરણ વધારે. જેટલા આપણા પોતાના સંકલ્પો, માઇક સંકલ્પો વધારે એટલા જન્મ મરણ વધારે. આપણે તો ગુરુના સંકલ્પે સંકલ્પ, ગુરુના સંકલ્પે મારો સંકલ્પ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે યોગીજી મહારાજના સંકલ્પ પૂરા થાય એ જ મારો સંકલ્પ, બીજા કોઈ સંકલ્પ નથી. મારા ગુરુ બોલ્યા છે, મારા ગુરુ નરેન્દ્ર મોદી બોલ્યા
कि अक्षरधाम अक्षरधाम यमुना जी के तट पर होगा। यह संकल्प करने वाले योगी जी को तो धन्यवाद है, लेकिन उनका संकल्प पूर्ण करने वाले प्रमुख स्वामी जी को ज्यादा धन्यवाद है। संकल्प पूरा करवाना तो આપણે એમના સંકલ્પમાં ભણવાનું છે। મહાન સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે બોમ્બેમાં અક્ષરધામ કરવું છે અને બોમ્બેમાં યુનિવર્સિટી કરવી છે। કોઠારી બાપાએ 85-86 વર્ષે સંકલ્પ ઉપાડી લીધો છે। અત્યારે મહેનત કરવા માંડ્યા છે, મીટિંગો કરે છે। બોમ્બેમાં 100 એકર જગ્યા લેવી એટલે બોમ્બેમાં સુલભ શૌચાલયની જગ્યા ના મળે। બોમ્બેમાં જગ્યા કરવી એટલે ટ્રેનના પાટાની જગ્યાઓ નથી મળતી, ત્યાં જગ્યા નથી કાઢવાની 100 એકર જગ્યા। અને મહાન સ્વામી મહારાજ બોલ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ છે બોમ્બેમાં અક્ષરધામને સ્વામિનારાયણ યુનિવર્સિટી થાય। કોઠારી બાપા કે મહાન સ્વામી બોલ્યા છે, પ્રમુખ સ્વામી બોલ્યા છે થશે જ, અને 86 વર્ષે મહેનત કરવા માંડ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો તો મહાન સ્વામી મહારાજે વડીલો સંકલ્પ કર્યો છે કે સુરતમાં અક્ષરધામ કરવું છે। સુરત વાળાનો સંકલ્પ ખાલી મંદિરનો હતો, ખાલી મંદિર કે અડાજણ મંદિરમાં માતા નથી એટલે આ બાજુ બીજી જગ્યાએ જઈએ ને એક મહા મંદિર જીવન કરી દઈશું કે મહાન સ્વામી મહારાજને ખાલી મંદિર નથી કરવું, સુરતમાં અક્ષરધામ કરવું છે, મોટું કરવું છે। આખા પાયા બદલી નાખવા પડ્યા, પાયાનું પ્લાનિંગ બધું બદલી નાખવું પડ્યું। અને ટાર્ગેટ જ આપ્યા કરે છે, લેટર જ લખ્યા કરે। એમના માટે છે ને કલમ એ શસ્ત્ર છે, લખી નાખે એટલે બધા ધંધે લાગે, એવું લખી નાખે છે સરસ। આ ઉંમરે બોલવાનું ઓછું થયું છે પણ લખવાનું તો બરોબર જતો લખેલો કરે, એવું લખી નાખે છે ને પછી આપણે કઈ દોડવાનું છે। અને એમને લખે એમના લખિત અક્ષરો એને તો સાકાર કરવા જ પડે ને, તો અક્ષરના હસ્તાક્ષર છે, અક્ષરના હસ્તાક્ષર એને આપણે સાકાર કરવાના જ હોય, ખબર માટે જ જન્મ્યા હોય છે, એવું લખાયેલું હોય છે। પણ કે સુરતમાં અક્ષરધામ કરવું છે। ઈશ્વર ચરણ સ્વામી 86 વર્ષે લાગી ગયા છે કે મહાન સ્વામી મહારાજ બોલ્યા છે સુરતમાં અક્ષરધામ કરવું છે એટલે કોઈ પણ વગેરે પૂરું કરવું છે। હમણાં ઓસ્ટ્રેલિયાથી સંતો આવ્યા હતા ગુણચિંતન સ્વામીને, એટલે મેં પૂછ્યું ઓસ્ટ્રેલિયામાં શું ચાલે છે? કે બાપા આવે છે ઓસ્ટ્રેલિયા, શું કીધું છે બાપાએ? કે બાપાએ લેટર લખીને રોબિન્સન અક્ષરધામ શતાબ્દી ઉત્સવ ચાલુ હતો ને ત્યાં મહાન સ્વામી મહારાજે લખી આપ્યું છે કે મેલબોર્નમાં અક્ષરધામ કરવું છે। અને આ વખતે મારી સંતોની શિબિર હતી ત્યાં શું કહી દીધું કે મેલબોર્ન હું આવું છું, 100 એકર જગ્યા રેડી રાખજો। ત્યાં કેમ કહેવાય કે હું આવું છું, ઢોકળી થાળી તૈયાર રાખજો, કે થેપલા કે છુંદો કે મઠિયા તૈયાર રાખજો, હું આવું છું। એમ છે 100 એકર જમીન મેલબોર્ન 100 એકર જમીન તૈયાર રાખજો, કેમની 100 એકર જમીન તૈયાર રહે? અને મેં પૂછ્યું કે 100 એકર જમીન મેલબોર્નની અંદર મળશે? મને કે મહાન સ્વામી મહારાજ બોલ્યા કે મળી ગઈ 100 એકર જમીન। સિડનીમાં 28 એકર, મેલબોર્નમાં 100 એકર જમીન। ઓસ્ટ્રેલિયાનું પ્રસિદ્ધ શહેર જ્યાં મેલબોર્નમાં મેચો રમાય છે એ મેલબોર્નમાં 100 એકર અને રોડ ફ્રન્ટ જમીન। અને મહાન સ્વામી મહારાજે કીધું છે કે મારે પહેલા ઓસ્ટ્રેલિયામાં પદ મૂકવો છે અક્ષરધામની જમીન પર, અને ત્યાં જ રહેવું છે। મારી હાજરીમાં ખાત વિધિ થઈ જાય, અક્ષરધામની ખાત વિધિ। 92 વર્ષે પણ આપણા ગુરુની શું મક્કમતા છે અને શું દ્રઢતા છે। અને આપણે આટલા 8-9 વર્ષના છે, કેમનું થાય? શું થાય? ના થાય। એટલે હું રો કરે છે 9 વર્ષનો 8 વર્ષના, ત્યારે આ પાછળ ભાઈઓ બેઠા 30 વર્ષના 40 વર્ષના। આ 92 વર્ષે આવા અક્ષરધામ કરીને આફ્રિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, શું શારીરિક તકલીફો છે, કેટલા પ્રશ્નો છે, અને આર્થિક કે એમને નથી થઈ જતું। 100 એકર જમીન કે ગિફ્ટમાં આપી દીધી હશે। કેટલી વાર હરિભક્તોની દાઢીમાં હાથ નાખીએ ત્યારે થાય, જેમ અહીંયા તમારી પાસે અમે કેટલી આચીજી કરીએ છીએ ત્યારે માંડ ખિસ્સામાં જ જાય, અને એ પાછો નીકળે તો નીકળે, અમુકને તો નીકળતો જ નથી। હા, રૂપિયાની નોટ લઈને ગયા ના કે સ્વામી કીધા આ મેલબોર્નના અક્ષરધામ કરવા છે એટલે કે એમને થોડા થતા હશે, પણ સ્વામીના વચનમાં હરિભક્તો જંપલાવે છે, સંપૂર્ણ વિશ્વાસ છે। એટલે આપણે બધા એમના વચનમાં વિશ્વાસ। અને હવે આ બાળકો બેઠા છે, ભાઈ બાળમંડળ જાગો છો? ગાંડા છો? ડાયા છો? યાદ રહે છે? મગજ છે, મગજ જેને મગજ વડે ઉભા થઈ જાઓ,
ફંગસની વાત ન કરતો, અહીંયા બ્રેઇન છે. બ્રેઇન હોય માથા પર હાથ મૂકો. બ્રેઇન છે, બ્રેઇન છે. ચલો બે હાથ આમ કરો, બે હાથ આમ કરો. મારામાં ડોક્ટર સાહેબ બોલે છે, મારામાં અનંત બુદ્ધિ છે, અનંત બુદ્ધિ છે, અનંત બુદ્ધિ છે. ચલો જેને બુદ્ધિ હોય બેસી જાઓ, બાકીના ઉભા રહો. જબરજસ્ત છે. આટલા બુદ્ધિશાળી આપણી પાસે છે બાળકો. મુખપટ થાય કે ના થાય? બધું રેકોર્ડિંગ થાય છે. બધા વાલીઓ ક્યાં બેઠા છે? હાથ ઊંચા કરો. જે વાલીઓ હાથ ઊંચા કરો. સુગ્રીવ ના કરતા વાલીઓ હાથ ઊંચા કરો. મુખપટ થાય કે ના થાય? બધા વાલીઓ, જેટલા માતાઓ, જેટલા પિતાઓ અને જેટલા અહીંયા બેઠા છે, બધાએ સંકલ્પ કરવાનો છે કે આપણે કરી જ શકીએ, ચોક્કસ કરી શકીએ. ગુરુ જે કહે થાય. એક છોકરો મને કહે કે પેલા સત્યકામ જાબાલીને કઈ મુખપટ નહોતો આપ્યો અને 400 ગાયો આપીને એમાં તો જ્ઞાન આપી દીધું. મેં કીધું તું 400 ગાયો લઈ જતો હોય તો 315 શ્લોકો નથી આપવા. જેને મુખપાટ ના કરવું હોય એને બીજો વિકલ્પ છે, સારંગપુરમાં જવાનું, 400 ગાયો આપવાની. આ કરવું છે કે 315 શ્લોકો હારા. આ જો કેવા નહીં સત્યકામ જાબાલી 400 ગાયો લઈને ગયો, 1000 ગાયો કરીને આવ્યો. આટલી ધરતા એનામાંથી ગુરુએ કીધું એટલે કરવાનું જ હોય. ગુરુ જે બોલે એના વચનની અંદર જંપલાવાનું જ હોય. એટલે આપણે બધાએ સંકલ્પ કર્યો છે. ઉત્તમ શિક્ષણનું લક્ષણ છે. વિવેકાનંદ સ્વામી બધાએ પોતાના ગુરુના વચનમાં જંપલાય એટલે બધામાં શક્તિ છે. હનુમાનજીને ઓળખતા હાથ ઊંચો કરો. ચલો હનુમાનજીને, ચલો હનુમાનજીની બી એક્ટિંગ કરો. મોઢું કરો, મોઢું કરો. બોલવાનું નહીં, બોલવાનું. ઉછળું કાઢતા નહીં હાલ. હા ચલો નીચે બેસી લો વ્યવસ્થિત. હનુમાનજીને સીતાજીને સમાચાર આપવા જવાનું તો હનુમાનજી કેવી રીતે ગયા હતા? ઉડીને ગયા, કૂદીને ગયા. એ હનુમાનજીએ પહેલા ના પાડી. આમ સબલો મારી બાજુ હોય. ચિંટુ અક્ષર બોલો એટલે બે પદ તો હજુ પડે છે. હા કારણ કે આપણે અક્ષર હોય, યોગી હોય ને આદર્શ હોય. પણ અહીંયા તો આ બેઠા બધા ઓળખું છું તો આ સહજ બેઠો છે. આપેલો ધીરજનો સહજ બેઠો છે, ચિત્તુનો માન્ય બેઠો. ક્યાં ગયો માન્ય? હા હવે જઈ ગયા, બેસી જા માન્ય. જો આ નાનકડું છે. ઊભું થા, ઊભું થા. આમાં માન્ય, આમાં ચિંટુનો પિન્ટુ છે. આ એના બાપાનું નામ ચિંટુ છે, આ પિન્ટુ છે. આ માન્ય છે અમારો. હા ચલો માન્ય. પેલો અક્ષર ક્યાં ગયો? આ બધા અક્ષર બધા રહ્યા, બધા બધા. આને આ પહેલા ભણે છે, એની બેન ચોથા ભણે છે. એક અમે બંને કરવાના છીએ. અભિનંદન. એટલું સરસ બોલતા હતા. હા બધાને છેલ્લે મારે સરસ વાત કરવી છે. બધા વ્યવસ્થિત જાગો છો બધા? હવે બધા છાત્રાલય વાળાને એમ થાય કે આપણે શું મુખપાટ. હવે છાત્રાલય વાળાની તો જમવાનો ટાઈમ થઈ ગયો. હું ઓળખું છું તમને બધા, કારણ હું છાત્રાલયમાં ભણ્યો છું. એટલે છાત્રાલય બાળકોમાં આપણો બધા અને તમામ જેટલા બેઠા છે બધાએ મુખપાટ કરવાનો સંકલ્પ કરવાનો છે. જેટલા બેઠા છે, જેટલાને બ્રેઇન હોય, જેટલાને મગજ હોય, પોતાને મગજ માનતા હોય, બધા જ સંકલ્પ કરો છો મહાન સ્વામી મહારાજને ગુરુ માનતા હોય તો. જેટલા થાય એટલા તમે વિચાર તો કરો. બાકી બાળકોને તો આપણે બધાને કરવાના છે. અને રાજકોટમાં સંકલ્પ કર્યો છે. મહાન સ્વામી મહારાજે કીધું કે આખા BAPS માં 10,000 બાળક બાલિકા તૈયાર કરવા છે. અને અમે ઈશ્વર દર્શન સ્વામી અને બધા અગ્રેસરોએ સંકલ્પ કર્યો છે. એમાંથી 10મો ભાગનો ધર્માદો આપણે રાજકોટે આપવો છે. 10મા ભાગનો ધર્માદો આપણે આપવો છે કે 1000 બાળકોને બાલિકાઓ અમારા મુખપાટ કરશે. થઈ શકે ગાંધીજી દાતણ કરતા કરતા ગીતા મોટી કરી ગયા. અને ઘણા દાતણ કરતા કરતા રોડ પરથી જતી ગીતાને જોયા કરતા, ગામની ગીતાઓ જોયા કરતા હોય. બેઠા બેઠા ગામડાને દાતણ કરવા બેઠા ગીતા મોટે કરતા હતા ગાંધીજી. આપણે એ નથી કરવું. તો સમય બધા પાસે છે, બધા પાસે ટાઈમ છે. ભણતા થાય. ઓસ્ટ્રેલિયામાં 1000 બાળકો તૈયાર થઈ ગયા.
1000 બાળકો મુખવાટ કરેલા તૈયાર થઈ ગયા અને એનું ભવ્ય સન્માન કરવાના છે. 1000 બાળકો. લંડનમાં શરૂ થઈ ગયું, અમેરિકામાં તો થઈ ગયું. આપણા કરતા એ બોલો ત્યાં તો સિલેબસ બધું જુદું છે, તો એ બધા કરવા માંડ્યા. કોઈને ગુજરાતી એ નથી ફાવતું તો એ બધા કરવા માંડ્યા. એટલે કોઈ બાળક એમ બોલશો નહીં કે ના થાય. બાળકો થાય કે ના થાય? થશે જ. બોલો થશે જ. હું કરીશ જ. આખી સત્સંગ દીક્ષા મુખવાટ કરીશ જ. બરાબર, બધાએ આપણે કરી બતાવવાનું છે. ચોક્કસ થઈ શકે. મુસલમાનો કુરાન મોઢે કરે છે, આખું કુરાન મોઢે. અને પેલો નાનો વિડીયો ફરે છે યુટ્યુબ પર ને રીલમાં ફરતો હોય છે, પેલો નાનકડો પેલો ઈસ્કોનનો ભગવત છોકરો છે ને, ભાગવત. હાય હેલો છોડો, हरे कृष्ण बोलो. हाय हेलो छोड़ो, हरे कृष्ण बोलो. प्याज लहसुन नहीं खाना चाहिए. નાનકડા બાળકમાં શુદ્ધ દ્રઢ કરાયું છે અને કોઈ પણ પ્રશ્ન પૂછો એના ભગવદ ગીતાથી જવાબ આપે છે. આપણે એ કરવું છે કે કોઈ પણ પ્રશ્ન પૂછે, રાજકોટ BAPS નો આખા BAPS નો કોઈ પણ બાળક સત્સંગ દીક્ષાથી જવાબ આપે.